હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30. સરસ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. મોર્નિંગમાં મિત્રો મસ્ત માતાજીની ઘરમાં દીવાબત્તી કરી દીધી છે, સરસ દર્શન કરી લીધો છે, દિવસની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો તમે કરી લેજો દર્શન. બાકી ડીગીએ નહીં તો મુન્ને નહીં. એનું કારણ એ ચાકુનું 10મું ધોરણ છે, તો એમને હજી બધી સ્કૂલો ચાલુ છે. લગભગ વર્ષમાં એકઈ રજા નહીં મળે તો 10મા ધોરણની અંદર. તો પિન્ટુભાઈ મૂકવા જશે ચાકુ સ્કૂલમાં, તો ડીજીએ ગાડીને બે જઈએ, મુન્ને ગાડીને બેસીએ, બે જણા જતો રહેશે વડનગર. બાકી આપણી ગરમા ગરમ રોટલીઓ તૈયાર થઈ જાય, ચા રેડી છે. તો મસ્ત મોર્નિંગમાં ચા નાસ્તો કરી લઈએ મિત્રો. અને કદાચ શૂટિંગમાં જવાનું થશે, શૂટિંગની અપડેટ આવવાની થશે તો ચોક્કસથી કહી દઈશું. ગુડ મોર્નિંગ. ડીગી મુન્ને બે જતો રે વડનગર. અરે તો પહેલાં સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો મોર્નિંગમાં 8 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. આવી જઈએ હેતરમાં. હજી સુધી મિત્રો શૂટિંગમાં જવાની કોઈ અપડેટ મળી નહીં. લગ્નનો માહોલ ચાલે છે, લગ્ન ચાલે છે એટલા માટે કદાચ કોઈને લગ્નમાં જવાનું હોય તો રજાઓ ફાડી એવું એ બની શકે. અને આવી જઈએ ઘાસ વાળવા માટે. જો અમારો નવો બુશર્ટ પહેરી કાઢ્યો. હા, મને અમે થતો નહીં, ચાલે. તો મિત્રો સાંજની પોટલી થઈ જાય એટલે જઈએ ઘેર. ડીગે મુન્યાને ઘેર આવી જાય તો મુલાકાત કરે. તો મિત્રો 8:30 વાગી જશે અને હવે નીકળ્યા છીએ. જો ડીગી વડનગર જતો તું ચક્કુન શાળા મેળવા જતો, સાચું કહે. તો મિત્રો ઓમ ચા નાસ્તો લઈને જવાનું હોય ને એટલે એક કંઈ આવતી નહીં, ને બાઇક લઈને જવાનું છે ને એટલે બધા થઈ ગયો. તો ખેતરમાં જતા આવીએ, ચા નાસ્તો હાલતા આવીએ અને ખેતરમાં જઈને મુલાકાત કરીએ. ડીગી ટાટા, રિઝલ્ટ લેવા જવાનું. સારું, ટાટા. તો મિત્રો આવી જાય છે ચા નાસ્તો હલવાની. લગભગ આજે આવું હેડો કરવાનું પતી જશે. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ઘેરના ઘેર જ છે. ચા નાસ્તો વાલી ના એને પછી ઘેર જ છે. બાકી મિત્રો શૂટિંગમાં જવાનું તો મેળા આવ્યું હતું, બંધ હતું શૂટિંગ આવ્યું. જો ટાઈમ થઈ ગયું છે આપણો જોગમાં એના શૂટિંગમાં જવાનું. બાકી ડીગીને સરસ મસ્ત નહીં કાઢ્યું છે, નહીં ધોઈને પાછો એનો ફોન લઈને બેસી જાય છે. બાકી કાલે તો મહિનાનું રિઝલ્ટ આવવાનું છે, તો આપણે લેવા જવાનું થશે. કાલની વાત તો કાલ. બાકી ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે, તો ફટાફટ જમી લઈએ અને જમવામાં આપણા ઘેર બનાવીશું. જોઈએ મિત્રો, જોગમાં એના ટાઈગરના શૂટિંગમાં કાલે રજા હતી પણ આજ ચાલુ છે. મગની દાળ છે મિત્રો, રસ્સાવાળી. ઘઉંની રોટલીઓ છે અને છાશ છે. કાલે જમવા જતા હતી મોહનથાળના ટુકડા આવ્યા છે. તો મસ્ત જમી લઈએ મિત્રો. જમીન નીકળી જઈએ શૂટિંગમાં. જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આજ તો વહેલા શૂટિંગ ચાલુ કરી દીધું છે. વિડીયોના એક બે મિત્રો સારા કટે પૂરા થઈ ગયા, કારણ કે લગ્નનો માહોલ ચાલે છે. એક બે મિત્રો હાજર હોય, એક બે ના ઓછા હોય, એવું બધું ચાલી રહ્યું, કારણ કે લગ્ન ચાલુ થઈ ગયું એટલા માટે. બાકી તો બાપા સીતારામના સામે જે હોટલ છે એ હોટલથી મિત્રો વિડીયો શૂટિંગ ચાલુ કરીએ છીએ. મામાના ઘર બતાવે છે, એક બે કટ લઈને આવ્યા અને આપણો કટ આટલો હતો. તો કપડાં વપડા પહેરી અને રેડી થઈ જાય છે. બાકી તો આજ તો ગાડી લઈને આવી છે મિત્રો. પેટ્રોલની પાછી ખપત પડવા માંડી છે. પેટ્રોલ મળતું નહીં, તો બાઇકમાં પેટ્રોલ ઓછું હતું એટલે આ બાઇક નથી લાવ્યા. તો મસ્ત મિત્રો બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ તમારે બતાવી. બાકી મોમાની જો બેસી જશે ખુરશીઓ નાખીને.
બેહો આટલી બાબુજી બધી આની ઉતાવળ છે. બેહો બેહો બધા બેહો સરપંચ ને બોલાયા છે તે કોઈ કાકુ પાછું હશે તાનું બોલાયા છે મારે જોવો કોઈ આગુ પાછું કરવા નહીં. ગામનું હારું થાય ને એટલા માટે બોલાયા છે. એ તમોન સરપંચ તાણું લેવા બનાયા છે હારું કરવા તો સરપંચ બનાયા છે 5 વર્ષ પૂરો થવાયો પણ હજી કોઈ ગામમાં હારું થયું નહીં બાબુજી. એ ખેમા આજે છે સાચું જ છે. તમે જ કયો હું હારું કર્યું. ના ના આપણે જોવાની નજર હારી જોવો બાકી હારું જ છે બધું આખું દીવા જેવું છે કશું હારું નહીં અરે કર્યું. બે દાવ દીવો લઈને નીકળ્યો. હું કઈ નાખ્યું ના, ગામમાં? દીવો લઈને નીકળ્યો ખરો જોવા. હું નીકળેલો જ છું હું તો. ગામમાં જે નેળીઓ છે ને ઈકણ રોડની જરૂર છે. આ રોડ છોકન બનાવ્યો કોઈ રોડની એક ઘર માટે રોડ બનાવવાનો. હા. અલે ખેમા આ તો ગામમાં ઓય રોડ. વાપર. આ તો ઓય રોડ બન્યો તો પછી ઓય રોડ ની જરૂર પડશે કાલ બીજા બનશે નહીં હોય ઈ. ઓય બોલાયા છે હું કરવા. શાંતિ રાખ કીએ છીએ. કોણ તો નહીં પોકાય આવું. નેળિયામાં રોડ બનાવીએ ને પછી થોડા દાડા પછી આવું 5 વર્ષે સીધી કે રેલવે નાખો. બધું કહેવું આ તો ઓહાનું પૂરું ના થાય. તમે તમારા ખર્ચા નાખી દેહો. ખર્ચા નાખી દેહો. ઘરના તો નહીં વાપરી કાઢતા કા. અલે કોઈ ઘરનું નહીં વાપરતું પણ પૈસા ખરા ને આપણા જ હોય છે બધા. કોઈ ઘરના રૂપિયા નહીં નાખતું. ઊંટના ઢેકા ઉપર પાણી વેડીએ ને એવી વાત છે. એટલે તમે કણકી- જે ના, ના, ઊંટ કણ કીધો. ઊંટ કણ કીધો. કણ કીધો ઊંટ. તમોન કીધા હું કીધું કયો. એટલે હું ઊંટ છું. હા હા? ઊંટ જ છો ને. આવડીને એ આવડીને વાતો ખેમા કરીને. ખેમા ઊંધી વાતો પૂછ્યો ને એ સરપંચ તમે બેજો હોય યાર બોલાયા છે હું કરવા. લોકોનો ટાઈમ બગાડવા બોલાયા શું હોય ટાઈમ બગાડવા નહીં બોલાવે પણ આવા માણસો હોય ને એટલે પછી મારું મગજ ખરું કામ નહીં હાલતું. એટલે તમે એકલા ધારો છો બીજા બધા ખરાબ હજી તો હું યાર કોમ પટ્યું નહીં ઝઘડા ચાલુ કઈ નાખ્યા શાંતિથી મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને શૂટિંગમાં ઘેર આવી ગયા બાકી તો આઈને મિત્રો ઉઠી ગયા હતા કલાક 2 કલાક જેવું આરામ કરે મુન્નેઓ ડીગી તો ઊંઘી ગયો હતો ડીગી તો શું થાય બાજુમાં બેઠેલો. તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી પછી તો મિત્રો ચા નાસ્તો કરીને પેલા ખેતરમાંથી સાંજની પોટલી ઉપાડી આવ્યા હતા. વળી પાછા ફરી આ ખેતરમાં આવી ગયા છે સાંજની પોટલી લેવા. અને નસીબથી ટેન્કર બપોરે આવેલું હતું પેટ્રોલનું. તો ભાઈબંધનો ફોન આવ્યો પેટ્રોલ ભરાય છે. તો બિલકુલ પેટ્રોલ નહોતું પણ પેટ્રોલ ભરાઈ અને આવી ગયા છીએ. ખેતરમાંથી ગયા જતા હતા કીધું સાંજની પોટલી લેતા આવી. તો આવ્યા છીએ તો ઉપાડતા જઈએ મિત્રો. બાબુને બોધર લઈને નીકળી જઈએ. તો મિત્રો 6:30 વાગી ગયા છે. ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ. બાઇકમાં પેટ્રોલ ભરાઈ દીધું છે. મિત્રો ઘેર પેટ્રોલ ધોવાઈ જાય છે. તો ટાઈમ થઈ ગયો છે દૂધ ભરાવા દેવાનો. હા શું અત્યારે હાલ ના આવો મોડા જવું પડે ખોણનો કૂતરો લે. બાકી તો મિત્રો સુરત દાદા મસ્ત હાથવો છે. ઓછામાં પડી છે સીધા જોઈએ. તો મિત્રો ડેરી જતા આવીએ દૂધ ભરાવતા આવીએ. દૂધ ભરાઈને પછી મિત્રો અત્યારે વાગી જશે 8. ગામમાં જતા ડેરી દૂધ ભરાવવા માટે. તો દૂધ ભરાઈને ટાઈમથી ઘેર આવી ગયા. અને પાછો લાવવાનો તો ખોણનો કોથળો. તો મિત્રો ખોણનો કોથળો લઈ આવ્યા. શું થયું મુન્ને શેમ હેડતી નહીં? તો મિત્રો મુન્નેના ફૂલ્લી થઈ એટલે હેડ ચડાઈ જોજો. ચલો ખાના ખાના ખાને ચલો. ઓહ બાકી મિત્રો જો નવી કોથળી આવી જાય આપણે ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. તો જમી લઈએ. અને જમવામાં મિત્રો આપણા ઘેર શું બનાવ્યું છે એ તમને કહીએ બતાવીએ. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે. મસ્ત માતાજીની મિત્રો ઘરમાં દીવાબત્તી થઈ ગઈ. ઘણું શાક બનાવ્યું. ગીલોડી બટાકાનું મસ્ત રસાવાળું શાક છે. લાલ લાલ ચોળ. આ બપોરનું. બાકી ખીચડી મિત્રો દૂધ છે. તો સહપરિવાર મળી મિત્રો મસ્ત જમી લઈએ. જમીન એડિટિંગ કરવાનો ટાઈમ હતો મને મળી ગઈ. મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી આજે ગુલાબ ગયો હતો એની તમાકુ વેચવા માટે તો વેચીને આવી ગયો હતો. હવે વાયકણ આવ્યો નહીં ઘેર આવ્યો છે ખરા પણ રહેલી હતી તો સારો ભાવ આવ્યો.
બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક કરજો, શેર કરજો. મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.